નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ. હિન્દુ ધર્મમાં તુલસીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાનને પ્રિય હોવાને કારણે તુલસી વંદનીય અને પૂજનીય છે. તુલસીમાં ઔષધીય ગુણ પણ હોય છે, જેથી અનેક બીમારીનો ઈલાજ છે. ચોમાસાની ઋતુમાં અનેક મોસમી બીમારીનો ભોગ આપણે બનીએ છીએ. તે સમયે શ્યામ તુલસી બેસ્ટ વિકલ્પ છે. શ્યામ તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાયરસ ઇન્ફેક્શન અને બેક્ટેરિયાની આશંકા ઓછી રહે છે. તો મેલેરિયાથી બચવા માટે દરરોજ સવારે તુલસીના 4 થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો દૂધ, પાણી અને ચામાં ઉકાળીને પીવા જોઈએ. શ્યામ તુલસીના પાન જીવાણુ અને વિષાણુથી થનારા સંક્રમણથી દૂર રાખે છે. શ્યામા તુલસી, ઘેરા લીલા અથવા કાળા પાંદડાવાળી તુલસી, રામ તુલસી, હળવા લીલા પાંદડાવાળી તુલસી કરતાં વધુ ગુણો હોય છે. શ્યામ તુલસીને દવાની જેમ લેવાથી ઘણો ફાયદો થાય છે. હાર્ટના દર્દીઓ માટે તો ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. 2 ઋતુઓ વચ્ચે આવતા બદલાવને કારણે થતી બીમારી જેવી કે શરદી, ઉધરસ અને તાવમાં કાળી તુલસી સૌથી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પૌરાણિક સમયમાં જ નહીં, પરંતુ હાલમાં પણ તુલસીને એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમેલેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે. તુલસીમાં ઘણા પ્રકારના વિટામિન્સની સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે બાળકોની યાદશક્તિ વધારવા માંગતા હોવ તો તુલસીને અચૂક ખવડાવો. મિત્રો, આ આયુર્વેદિક માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.